ઉમરપાડામાં ઈંટ ઉદ્યોગમાં પણ ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈંટના ભાવમાં 4 થી 6 રૂપિયાનો ઘટાડો થતાં ઈંટ ઉત્પાદકો ચિંતામાં મુકાયા છે। હાલ મંદીના માહોલને કારણે તમામ લોકોના ધંધા રોજગાર ખોરવાઈ ગયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામનું કામ ઓછું થઈ ગયું છે। ત્યારે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ઈંટ ઉત્પાદકોની હાલત વધુ કફોડી બની છે। અગાઉ એક ઈંટની ગાડીનો ભાવ 24,000 રૂપિયા હતો, જે ઘટીને 18,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો કેટલાક ઈંટ ઉત્પાદકો તો માત્ર શ્રમિકોને સાચવવા માટે નુકસાન કરીને ઈંટનું ઉત્પાદન કરી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ઈંટ ઉદ્યોગકારોની મદદ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। એટલી બધી મંદી છે કે હાથ ભઠ્ઠાના માલિકો તો ખોટ કરીને ઈંટ વેચે છે। એક ગાડીએ 4 થી 5,000 રૂપિયા ખોટ કરીને 18 થી 20,000 રૂપિયામાં ઈંટ વેચે છે। અમારે પણ ન છૂટકે ચલાવવું પડે છે, ટોટલી સ્ટોક કરીએ છીએ અને આવી કપરી મંદી કોઈ દિવસ જોઈ નથી। સરકારની આમાં મંદીમાં કોઈ રાહત મળતી નથી અને આવતા વર્ષે મજૂરો આવે નહીં, આપણે જો હમણાં એમને છૂટા કરી દઈએ એટલે દેવું કરીને પણ આ ધંધો હમણાં ટકાવી રાખીને સ્ટોક કરવો પડે છે।